હે ગાઈસ, વેલકમ ટુ એશિયન ઓનલાઈન. સો મિત્રો, આજનો આપણો ટોપિક છે કરંટ અફેર્સનો, જેની અંદર આપણે જાન્યુઆરીથી ડિસેમ્બરના અગત્યના 123 પ્રશ્ન લીધા છે પાર્ટ 1 ની અંદર. ઠીક છે, તો આના 3 પાર્ટ આપણે અપલોડ કરીશું, જેથી તમારું જેટલા બી અગત્યના બનાવો છે જાન્યુઆરીથી ડિસેમ્બરની અંદર બનાવ્યા છે એ તમારો એકવાર રિવિઝન થઈ જાય. ઠીક છે, અને હોપફુલી તમને એ બધા ક્વેશ્ચન્સ આવડતા જ હશે, તો તમારે એને જાતે સોલ્વ કરવાની બી ટ્રાય કરવાની છે. સો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં જે બી લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લોકો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને એને લાઇક આપો, શેર કરો, અને તમને આ વિડીયોમાં કોઈ સુધારો લાગતો હોય કે કંઈ સુધારા કરવા જેવું છે નેક્સ્ટ પાર્ટની અંદર, તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ઠીક છે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ વિડીયો. ક્વેશ્ચન નંબર 1. સો મિત્રો, જો આ ફર્સ્ટ પેજ છે તો ફર્સ્ટ પેજની અંદર 7 ક્વેશ્ચન્સ મેં લીધા છે. ઓકે, તમે એને ટ્રાય કરો કે તમે જાતે સોલ્વ કરી શકો છો, અને પછી તમારો જે આન્સર આવે છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે મને આટલામાંથી આટલો સ્કોર થઈ રહ્યો છે. ઓકે, સો આનો ક્વેશ્ચન નંબર 1 છે કે વિશ્વની સૌથી નાની વનસ્પતિ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવી? ઓકે, તો આનો આન્સર છે ડાંગ. ક્વેશ્ચન નંબર 2 છે કે 2021નો T20 વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો આન્સર આવશે ભારતમાં. ઓકે, 3 છે ભારતમાં સૌથી લાંબા એલિવેટેડ રોડ હિન્ડોનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આન્સર છે ઉત્તર પ્રદેશ. 4 છે મધ્યપ્રદેશની કઈ વાનગીને GI ટેગ મળ્યો? તો આન્સર આવશે કડકનાથ ચિકન. ઓકે, ક્વેશ્ચન નંબર 5 છે તેલંગાણાની કઈ કલાને GI ટેગ મળ્યો? તો આન્સર આવશે આદિલાબાદ ડોકરા. ઓકે, આદિલાબાદ ડોકરા. ક્વેશ્ચન નંબર 6 છે ભારતનો પ્રથમ કેશલેસ ટાપુ કયો બન્યો? તો 6નો આન્સર છે કરંગ, જે આવેલું છે મણિપુરમાં. ઓકે, 7મા નંબરમાં છે તાજેતરમાં કઈ દેશની સૌથી મોટી પેમેન્ટ બેંક બની? તેનો આન્સર છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. અને તમને એવો ક્વેશ્ચન પૂછે જાય કે ભાઈ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં કેટલા પ્રકારના ખાતા ખોલાવી શકાશે? તે 3 છે. એક છે સફળ, બીજું છે સુગમ, અને ત્રીજું છે સરળ. ઓકે, હવે આવે છે ક્વેશ્ચન નંબર 8. તમે વિડીયોને સ્ટોપ કરી લેજો અને જાતે એનો ટ્રાય કરો સોલ્વ કરવાનું, પછી એના આન્સર તો હું બોલી જ રહ્યો છું દરેક ક્વેશ્ચનમાં. 8મામાં છે કે નાસા દ્વારા તૈયાર થયેલ વિશ્વનો સૌથી શક્તિશાળી અંતરિક્ષ ટેલિસ્કોપનું નામ જણાવો? તો આન્સર છે જેમ્સ વેબ. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 9. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ માનવ શરીરમાં કયા નવા અંગની શોધ કરી? તો આન્સર છે ઇન્ટરસ્ટિટિયમ, જે માનવ શરીરનું 80મું અંગ હશે. 80મું અંગ છે. ઓકે, ઇન્ટરસ્ટિટિયમ. હવે છે ક્વેશ્ચન નંબર 10 કે BARC એટલે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા કયું બુલેટ પ્રૂફ જેકેટ વિકસાવવામાં આવ્યું? ઓકે, તો આન્સર આવશે ક્વેશ્ચન નંબર 10નો ભાભા કવચ. ઓકે, ભાભા કવચ. હવે છે ક્વેશ્ચન નંબર 11. કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા? ઓકે, તો આના આન્સર છે 66, જેની અંદર 26 ગોલ્ડ છે, 20 સિલ્વર છે અને 20 બ્રોન્ઝ છે. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 12 કે વેઇટ લિફ્ટર મીનાબાઈ ચાનુ કયા રાજ્યના છે? ઓકે, તો આની અંદર બીજો બી ક્વેશ્ચન પૂછી શકાય છે કે મીનાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો વેઇટ લિફ્ટર છે. ઓકે, અને કયા રાજ્યના છે? તો આવશે મણિપુર. ક્વેશ્ચન નંબર 13 છે કોમનવેલ્થ 2018માં અનીસ ભાનવાલાએ કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અંકિત કર્યો? ઓકે, તો આનો આન્સર છે 25 મીટર રેપિડ ફાયર પિસ્ટોલ. ઓકે, સો આ 13 ક્વેશ્ચન પૂરા થઈ જાય. આપણે એ 14માં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લંડનમાં થોમસ નદીના કિનારે કયા ભારતીય વ્યક્તિની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી? જેનો આન્સર છે બસવેશ્વર. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 15. ચોગામનું પૂરું નામ જણાવો. ઓકે, ચોગામનું પૂરું નામ શું આવશે? તો આન્સર છે કોમનવેલ્થ હેડ ઓફ ગવર્મેન્ટ મીટિંગ. ગવર્મેન્ટ આ રીતે થોડુંક એમાં પ્રોબ્લેમ છે, સુધાર લેજો. ગવર્મેન્ટ મીટિંગ, અને એનું આયોજન ક્યાં થયું હતું? તો આયોજન થયું હતું લંડનમાં. ઓકે, ચોગામનું જે ચોગામ 2018 છે એનું આયોજન લંડનમાં થયું હતું. 16માં છે એમેઝોન કંપનીના સ્થાપક, તો એ છે જેફ બેઝોસ. હવે 17માં છે આર્કિટેક્ચરનો પ્રિટ્ઝર એવોર્ડ 2018 કયા ભારતીયને મળ્યો? તે આવશે આન્સર બાલકૃષ્ણ દોશી. આપણે અમદાવાદમાં આવેલો જે ટાગર હોલ છે એની ડિઝાઇન, જે સ્થાપત્યની ડિઝાઇન છે એ બી એમને જ બનાવી હતી, અને એમની ડિઝાઇન સ્ટુડિયો જે છે એનું નામ છે વાસ્તુશિલ્પ. ઓકે, એમના ડિઝાઇન સ્ટુડિયોનું નામ છે વાસ્તુશિલ્પ. હવે છે ક્વેશ્ચન નંબર 18. માતૃત્વ સંભાળની ગુણવત્તા સુધારવા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો? તો આન્સર છે લક્ષ્ય. ઓકે, પછી છે ક્વેશ્ચન નંબર 19. બાંગ્લાદેશના કયા વિસ્તારમાં ભારત રશિયા સંયુક્ત રીતે અણુ મથક સ્થાપશે? તો આન્સર આવશે રૂપપુર. ઓકે, રૂપપુર. હવે આવે છે ક્વેશ્ચન નંબર 19 કે સીકર ટેકનોલોજી શું છે? સીકર ટેકનોલોજી શું છે? તો એ છે મિસાઇલની સચોટતા નક્કી કરનારી ટેકનોલોજી. ઓકે, મિસાઇલની જે સચોટતા હોય છે નક્કી કરનારી ટેકનોલોજી છે. ક્વેશ્ચન નંબર 20 છે કે નીતિ આયોગે ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે એક મંચ WEP લોન્ચ કર્યું, તેનું પૂરું નામ જણાવો. ઓકે, WEP નું
પૂરું નામ શું છે? WEP નું પૂરું નામ છે વિમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ. ઓકે, વિમેન એન્ટરપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ. અને જે WEP જે છે એનું થીમ સોંગ હતું નારી શક્તિ, જેના ગાયક છે કૈલાસ ખેર. ઓકે, જેના ગાયક છે કૈલાસ ખેર. સો આ વસ્તુ યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 21 છે વિશ્વ હેપીનેસ ઇન્ડેક્સ 2018ની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું? તો 133માં ક્રમે રહ્યું હતું. અને ફર્સ્ટ જે છે એ છે ફિનલેન્ડ. ઓકે, ફિનલેન્ડ પહેલો ક્રમ એમને હાંસિલ કર્યો છે. હવે છે ક્વેશ્ચન નંબર 22 કે તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC માંથી બહાર નીકળી ગયો? તો 22માં આનો 22માની અંદર આપણે એનો આન્સર લખ્યો છે નહીં. સો આમાં કયો આન્સર આવશે? તો ફિલિપાઇન્સ આવશે. ઓકે, ફિલિપાઇન્સ. ઓકે, સોરી, અહીંયા છે ફિલિપાઇન્સ. અને ICC નું વડું મથક તમને પૂછી જાય તો એનું એ છે હેગમાં, નેધરલેન્ડ. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું વડું મથક છે હેગ, નેધરલેન્ડમાં. ઓકે, અને કોણ નીકળી ગયું છે બહાર? તો ફિલિપાઇન્સ. ક્વેશ્ચન નંબર 23 છે કે તાજેતરમાં વિશ્વના સૌથી મોટા સોલર પાર્કનું કર્ણાટકમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેનું નામ શું છે? તો નામ જણાવો. તો એ છે શક્તિ સ્થળ. ઓકે, શક્તિ સ્થળ છે જે ક્યાં આવેલું છે? તો પાવાગઢ તુલુક, તુમકુર જિલ્લો, કર્ણાટકમાં. ઓકે, અને ધોલેરામાં વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક બનવાની મંજૂરી મળી ગઈ છે. સો એક આ વસ્તુ બી તમારે યાદ રાખવાની છે. ઓકે, પણ હાલ જે આપણને ક્વેશ્ચન પૂછાયો છે કે વિશ્વમાં સૌથી મોટા સોલર પાર્ક કર્ણાટકનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તે આવશે શક્તિ સ્થળ. ઓકે, હવે આવે છે ક્વેશ્ચન નંબર 24. તાજેતરમાં ભારતના પ્રથમ ક્લોન્ડ અસ્મિયા પાડાનો જન્મ થયો, તેનું નામ જણાવો. તે છે સચ ગૌરવ. ઓકે, એટલે ક્લોનિંગ શું છે? એક પ્રકારની પ્રજનન પદ્ધતિ છે. ઓકે, જેનાથી તમે એનું એક અંગ લઈને પછી એના જેવી વસ્તુ બનાવી શકો છો. ઓકે, પ્રજનન પદ્ધતિ છે ક્લોનિંગ. એટલે એ પાડાનો જે જન્મ થયો જેનું નામ શું આપવામાં આવ્યું છે? તો સચ ગૌરવ. હવે છે ક્વેશ્ચન નંબર 25 કે મંડુવાડી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવશે? ઓકે, મંડુવાડી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવશે? તો આન્સર આવશે બનારસ રેલવે સ્ટેશન. આન્સર આવશે બનારસ રેલવે સ્ટેશન. ક્વેશ્ચન નંબર 26 છે કે ભારતમાં પ્રથમ હેલિકોપ્ટર ટેક્સી સેવાનો પ્રારંભ ક્યાં થયો? ઓકે, ભારતમાં પ્રથમ હેલિકોપ્ટર ટેક્સી સેવાનો પ્રારંભ ક્યાં થયો? તો આન્સર આવશે બેંગ્લોર. પછી છે ક્વેશ્ચન નંબર 27. દક્ષિણ એશિયામાં IAF એટલે ઇન્ડિયન એરફોર્સની પ્રથમ બહુરાષ્ટ્રીય કવાયત યોજાઈ, તેનું નામ જણાવો. તે છે સંવેદના 2018. પછી છે ક્વેશ્ચન નંબર 28 કે 100% સૌર ઉર્જા સંચાલિત દેશનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો? તો આન્સર આવશે દીવ. ઓકે, 28નો આન્સર છે દીવ. પછી આવે છે ક્વેશ્ચન નંબર 29 કે મહિલા નવ સાહસિકો માટે ભારત સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું? ઓકે, મહિલા નવ સાહસિકો માટે ભારત સરકારે કયું પોર્ટલ લોન્ચ કર્યું? તો આન્સર આવશે ઉધમ સખી પોર્ટલ. ઓકે, ઉધમ સખી પોર્ટલ. પછી છે ક્વેશ્ચન નંબર 30 કે ઇમ્પ્રિન્ટ યોજનાનું પૂરું નામ જણાવો. ઇમ્પ્રિન્ટ યોજનાનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે ઇમ્પેક્ટિંગ રિસર્ચ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી. ઓકે, ઇમ્પેક્ટિંગ રિસર્ચ ઇનોવેશન એન્ડ ટેકનોલોજી. પછી છે ક્વેશ્ચન નંબર 31 નીતિ આયોગ દ્વારા લોન્ચ કરાયેલ સાથી પ્રોજેક્ટનું પૂરું નામ જણાવો. આમાં બે છે. ઓકે, પેલું સાથી છે અને આ 7E. તો આ થોડુંક તમે કન્ફ્યુઝિંગ ના થઈ જાઓ. ઓકે, તો આનો આન્સર આવશે સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ ઇન એજ્યુકેશન. ઓકે, સસ્ટેનેબલ એક્શન ફોર ટ્રાન્સફોર્મિંગ હ્યુમન કેપિટલ ઇન એજ્યુકેશન. હવે આવે છે ક્વેશ્ચન નંબર 32. સરકારે 2018ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો? તો આન્સર છે બાજરા વર્ષ. ઓકે, બાજરા વર્ષ. ક્વેશ્ચન નંબર 33 છે કયો ટાપુ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો? કયો ટાપુ ક્રિપ્ટોકરન્સીને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે? તો આન્સર આવશે માર્શલ ટાપુ. ઓકે, માર્શલ ટાપુ. 34માં છે વિશ્વ વન્ય દિવસ 2018ની થીમ જણાવો. ઓકે, વિશ્વ વન્ય દિવસ 2018ની થીમ તો આવશે બિગ કેટ્સ પ્રિડેટર્સ અંડર થ્રેટ. ઓકે, બિગ કેટ્સ પ્રિડેટર અંડર થ્રેટ. હવે આવે છે ક્વેશ્ચન નંબર 35. આયુષ્માન ભારતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? આયુષ્માન ભારતના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો આન્સર આવશે ઇન્દુ ભૂષણ. ઓકે, ક્વેશ્ચન નંબર 36 છે દેશમાં મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવનાર કયા મહિલાનું નિધન થયું? ઓકે, તો આન્સર છે બેગમ હમીદા હબીબુલ્લા. ઓકે, અને અમને મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવનારી મહિલા તરીકે પણ ઓળખાય છે. ઓકે, એટલે આ તો એક જ વસ્તુ થઈ ગઈ. પછી આવે છે 37 કે સપોસી શું છે? ઓકે, અમુક જગ્યાએ સાપોસી બી લખેલું હોય છે, અહીંયા સપોસી બી છે. ઓકે,
જે રીતે ક્વેશ્ચન પૂછે સપોઝ શું છે તો આન્સર છે કોમ્પ્યુટર વાયરસ છે. ઓકે 38માં છે તાપી. ઓકે તાપી ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટમાં કયા મુખ્ય 4 દેશો સંકળાયેલા છે તો આન્સર આવશે તુર્કમેનિસ્તાન, પછી છે અફઘાનિસ્તાન, ત્રીજું છે પાકિસ્તાન અને ચોથું છે ભારત. ઓકે પછી છે તાજેતરમાં ફાગ મહોત્સવનું આયોજન કયા 2 રાજ્યો વચ્ચે થયું. ઓકે તાજેતરમાં ફાગ મહોત્સવનું આયોજન કયા 2 રાજ્યો વચ્ચે થયું તો આન્સર આવશે ગુજરાત અને રાજસ્થાન. અરે આપણે આગળ આવી ગયા, સોરી. તાપી આ પતી ગયું. પછી 39 છે વિશ્વના એકમાત્ર આખરી સફેદ ગેંડાનું તાજેતરમાં નિધન થયું તેનું નામ જણાવો તો 39નો આન્સર છે સુદાન. ઓકે સુદાન. પછી છે ક્વેશ્ચન નંબર 40 વિશ્વનો પ્રથમ ગોલ્ડ પ્લેટેડ ગ્રંથ મંદિર કયું બન્યું. ઓકે વિશ્વનું પ્રથમ ગોલ્ડ પ્લેટેડ ગ્રંથ મંદિર કયું બન્યું તો આન્સર આવશે નારેશ્વર મંદિર જે વડોદરામાં છે. ઓકે નારેશ્વર મંદિર જે વડોદરાની અંદર છે. ક્વેશ્ચન નંબર 41 છે તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક થઈ. કે મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક થઈ તો આન્સર આવશે ડોક્ટર એસ મુરલીકૃષ્ણન. ઓકે ડોક્ટર એસ મુરલીકૃષ્ણન. પછી છે 100% સૌર ઉર્જા સંચાલિત આરોગ્ય કેન્દ્ર ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો તો આન્સર આવશે સુરત. ઓકે 42નો આવશે સુરત. પછી 43માં છે એશિયાના સૌથી મોટા જિલ્લા કોર્ટનું બિલ્ડિંગ તાજેતરમાં ક્યાં ખુલ્લું મુકાયું. ઓકે તો આનો આન્સર આવશે વડોદરા. ઓકે 43નો છે વડોદરા. 44 છે તાજેતરમાં ફાગ મહોત્સવનું આયોજન કયા 2 રાજ્યો વચ્ચે થયું તો આન્સર છે ગુજરાત અને રાજસ્થાન. ઓકે ગુજરાત અને રાજસ્થાન. 45માં છે તાજેતરમાં કયા રાજ્યએ આમ ગાંવ આમ વિકાસ કાર્યક્રમ લોન્ચ કર્યો. ઓકે આમ ગાંવ આમ વિકાસ કાર્યક્રમ લોન્ચ કર્યો તો આન્સર આવશે ઓડિશા. ઓકે 46માં છે તાજેતરમાં કયા રાજ્યની સરકારે અલગ ધ્વજની દરખાસ્ત મંજૂર કરી તો આન્સર છે કર્ણાટક. ઓકે જેની અંદર ધ્વજની વચ્ચે જે છે એમાં જે સિમ્બોલ આવશે એ આવશે ગંદા બેરુંદાનું જે 2 મસ્તકવાળું પૌરાણિક પક્ષી છે. ઓકે એનું નામ છે ગંદા બેરુંદા. તો આ એક વસ્તુ યાદ રાખી લેજો તમે. ઠીક છે. હવે આવે છે 47 કે તાજેતરમાં કર્ણાટકમાં કયા સમુદાયને હિન્દુ ધર્મથી અલગ ધર્મનો દરજ્જો અપાયો તો એ સમુદાય છે લિંગાયત સમુદાય. ઠીક છે લિંગાયત સમુદાય. હવે લિંગાયત સમુદાય માટેની કેન્દ્ર સરકારે કઈ સમિતિની રચના કરી છે. ઓકે એની માંગણી પર વિચાર કરવા માટે તો એ છે નાગમોહનદાસ સમિતિ. ઓકે એટલે આ વિચાર કરી હતી, આ સમિતિ બનાવી હતી. નાગમોહનદાસ જે છે એમના અધ્યક્ષ હતા. નાગમોહનદાસ સમિતિની રચના કરી હતી અને એમને એપ્રુવલ આપવાની વાત કરી દીધી. હવે છે 49 કે કયા રાજ્યએ દ્વિસ્તરીય પંચાયતી રાજ વિધેયક પસાર કર્યું તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. ઓકે ક્વેશ્ચન નંબર 50 છે તાજેતરમાં કેરળના સત્તાવાર ફળ તરીકે કયા ફળને જાહેર કરાયું તો આન્સર છે ફણસ જેને કહેવાય જેક ફ્રૂટ બી કહેવાય છે આપણે. ઓકે જેક ફ્રૂટ. હવે ત્યાંનું જે પ્રાણી છે રાજ્ય પ્રાણી કેરળનું એ છે હાથી અને એનું જે પક્ષી છે એ છે ગ્રેટ હોર્નબિલ. ઓકે ગ્રેટ હોર્નબિલ. હવે ક્વેશ્ચન છે કે તમે આને મને કોમેન્ટમાં લખજો કે હોર્નબિલ મહોત્સવ દર વર્ષે કયા રાજ્યમાં ઉજવાય છે. ઓકે હોર્નબિલ મહોત્સવ દર વર્ષે કયા રાજ્યમાં ઉજવાય છે એ મને એમાં કોમેન્ટમાં એનો આન્સર આપજો. ઠીક છે. હવે છે 51 તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા. ઓકે તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા તો આન્સર આવશે બિપ્લવ કુમાર દેબ. ઓકે અને મેઘાલયના બી નવા સીએમ બન્યા હતા 2018માં તો એમનું નામ હતું કોનરાડ સંગમા અને નાગાલેન્ડના જે નવા સીએમ બન્યા હતા એનું નામ છે નેફ્યુ રિયો. ઓકે મેઘાલયના આવશે કોનરાડ સંગમા અને નાગાલેન્ડના છે નેફ્યુ રિયો. હવે છે 52 કે ઈચ્છા મૃત્યુને માન્યતા આપનાર ભારત વિશ્વમાં કેટલામો દેશ બન્યો. ઓકે ઈચ્છા મૃત્યુને માન્યતા આપનાર ભારત વિશ્વમાં કેટલામો દેશ બન્યો તો આન્સર આવશે 22મો દેશ બન્યો છે. ઓકે અને આ જે ઈચ્છા મૃત્યુ જે છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એ છે યુથેનેશિયા. ઓકે યુથેનેશિયા તરીકે એને ઓળખવામાં આવે છે. અને એવું પૂછાઈ જાય કે માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ કયો હતો તો એ આવશે નેધરલેન્ડ. ઓકે નેધરલેન્ડ હતો. અને તમે એવું આવે કે યુથેનેશિયા એટલે કે ઈચ્છા મૃત્યુના કેટલા પ્રકાર છે તો એ 2 પ્રકાર છે. એક છે એક્ટિવ યુથેનેશિયા અને બીજું છે પેસિવ યુથેનેશિયા. અને એવું પૂછે કે ભારતની સુપ્રીમ કોર્ટે કયા પ્રકારના યુથેનેશિયાને મંજૂરી આપી છે તો આપણે પેસિવ યુથેનેશિયાને મંજૂરી આપી છે. ઓકે પેસિવ યુથેનેશિયાને મંજૂરી આપી છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 53 કે અટલજી કયા વિસ્તારમાંથી સૌ પ્રથમવાર લોકસભામાં ચૂંટાયા હતા. અટલજી કયા વિસ્તારમાં સૌ પ્રથમવાર લોકસભામાં ચૂંટાયા હતા તો આન્સર આવશે બલરામપુર વિસ્તાર. ઓકે જે યુપીની અંદર છે. બલરામપુર વિસ્તાર જે યુપીની અંદર આવેલો છે. હવે આપણે આવી જઈએ ક્વેશ્ચન નંબર 54માં કે કેન્દ્ર સરકારે 2022
કેન્દ્ર સરકારે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા કયા અભિયાનનો આરંભ કર્યો છે? તો આનો આન્સર આવશે 54 કે કૃષિ કલ્યાણ અભિયાન. ઓકે, કૃષિ કલ્યાણ અભિયાન. હવે આવે છે 55 કે સિંધુ દર્શન મહોત્સવ ક્યાં મનાવાય છે? ઓકે, સિંધુ દર્શન મહોત્સવ ક્યાં મનાવાય છે? તો આન્સર આવશે લદ્દાખમાં. ઓકે, 55 નો છે લદ્દાખ. 56 છે તાજેતરમાં સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ? તાજેતરમાં સિક્કિમ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક થઈ છે? તો આન્સર છે સંગીતકાર A.R. રહેમાન. ઓકે, સંગીતકાર A.R. રહેમાન. 57 છે કે હાલમાં ગુજરાતની કઈ નદી બચાવવા આંદોલન શરૂ કરાયું? તો આન્સર આવશે ઓજાત. ઓકે, ઓજાત બચાવો અભિયાન. પછી છે તાજેતરમાં UIDAI 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કયા રંગનું આધાર કાર્ડ આપશે? ઓકે, UIDAI 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કયા રંગનું આધાર કાર્ડ આપશે? તો આન્સર આવશે વાદળી. ઓકે, વાદળી રંગનું આધાર કાર્ડ આપશે. હવે છે 59 કે તાજેતરમાં ગુજરાતમાં અટલ સરોવર ક્યાં બન્યું? ગુજરાતમાં અટલ સરોવર ક્યાં બન્યું? તો આન્સર છે રાજકોટના પશ્ચિમ ઝોનમાં. ઓકે, રાજકોટના પશ્ચિમ ઝોનમાં. હવે છે NIMHANS. ઓકે, નિમહંસનું પૂરું નામ જણાવો. તો આન્સર આવશે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ. ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સીસ. એનું જે તાજેતરમાં ડિજિટલ એકેડેમીનું ઉદ્ઘાટન જે છે એ JP નડ્ડાએ કર્યું છે. ઓકે, આનું ઉદ્ઘાટન જે છે એ JP નડ્ડાએ કર્યું છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 61 કે યુગાન્ડામાં ભારતના કયા મહાનુભાવની પ્રતિમાનું અનાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું? તો આન્સર આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. ઓકે, 61 નો આન્સર છે સરદાર વલ્લભભાઈ પટેલ. તમને ખબર હશે કે 2018 ની અંદર વડાપ્રધાન આપણે આફ્રિકાના 3 દેશોના પ્રવાસે ગયા હતા, એક રવાંડા, યુગાન્ડા અને દક્ષિણ આફ્રિકા. સો એના ક્વેશ્ચન બી પૂછાયા હતા. ઓકે, હમણાંની જે એક્ઝામો ગઈ એમાં. તો 62 છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવાંડાના કયા ગામના લોકોને 200 ગાય ભેટમાં આપી? ઓકે, તો આ ગામ હતું રેવેરુ. ઓકે, રેવેરુ. હવે જે 63 કે અયોધ્યામાં દક્ષિણ કોરિયાની મદદથી કોનું સ્મારક બનાવવામાં આવશે? ઓકે, અયોધ્યામાં દક્ષિણ કોરિયાની મદદથી કોનું સ્મારક બનાવવામાં આવશે? તો આન્સર છે રાણી સૂરીરત્ના. ઓકે, રાણી સૂરીરત્ના. હવે છે ક્વેશ્ચન નંબર 64 કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ કોના દ્વારા લાવવામાં આવ્યો? ઓકે, તો કોણ હતું? તો આંધ્રપ્રદેશની TDP. ઓકે, તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ સભ્ય જે છે કેસીનેની શ્રીનિવાસ દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. હવે છે 2022નો FIFA ફૂટબોલ વર્લ્ડ કપ ક્યાં રમાશે? તો એ છે કતારમાં. ઓકે, કતારમાં રમાશે. પછી છે તાજેતરમાં કઈ મેસેન્જર સેવા બંધ કરવામાં આવી? તો યાહુ મેસેન્જર. ઓકે, યાહુ મેસેન્જર જે છે બંધ કરવામાં આવી. હવે છે 67 કે વિશ્વનું પ્રથમ રિમોટ માઇક્રોસ્કોપ LED કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? વિશ્વનું પ્રથમ રિમોટ માઇક્રોસ્કોપ LED કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું? તો આન્સર છે IIT મદ્રાસ. ઓકે, IIT મદ્રાસ. પછી છે 68 સંરક્ષણ દળોના વેતન ચૂકવવા ભારતીય સૈન્યએ કઈ બેંક સાથે કરાર કર્યા? તો આન્સર આવશે SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. 69 છે આસામ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવનાર પ્રણામ કાયદાનું પૂરું નામ જણાવો. તો આ રીતે પૂછાઈ શકે કે ભાઈ પ્રણામ કાયદો જે છે કઈ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કાં તો અમલીકરણ એનું કરવામાં આવ્યું છે? તો એ આસામ દ્વારા કરવામાં આવ્યું છે. એનું ફૂલ ફોર્મ પૂછાઈ જાય તો છે પેરેન્ટ્સ રિસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ. ઓકે, સો આ વસ્તુ યાદ રાખજો. હવે છે 70 કે ટોક્યો 2020 ઓલિમ્પિકનો મેસ્કોટ જણાવો. સો જો હવે નેક્સ્ટ ઓલિમ્પિક જે છે ટોક્યો જાપાનમાં થવાનો છે. સો એનું મેસ્કોટ શું રહેશે? તે છે મિરાઈ તોવા. ઓકે, મિરાઈ તોવા એનું મેસ્કોટ છે. હવે છે 71 કે તાજેતરમાં GBS વાયરસથી અકાળે મૃત્યુ પામનાર ગુજરાતી ફૂટબોલ ખેલાડીનું નામ જણાવો. તો એ આન્સર છે માનસી વખારિયા. ઓકે, જે એમની ઉંમર આઈ થિંક 17 કે 18 વર્ષની જ હતી અને જ્યારે મૃત્યુ થઈ ગયા. GBS વાયરસ જે છે એ તમારા પગથી ફેલાવાનું શરૂ થાય છે અને એ જે જગ્યાએ ફેલાય છે ત્યાં એની જે નસો હોય છે બ્લોક કરી દે છે. ઓકે, જે અંગ કામ કરવાનું બંધ કરી દેતું હોય છે. સો બહુ રેર ડિઝીઝ છે. હવે આવે છે ક્વેશ્ચન નંબર 72 કે દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ બનાવવાનું બહુમાન કઈ શાળાને મળ્યું? ઓકે, દેશની પ્રથમ ગૂગલ સ્કૂલ બનવાનું બહુમાન કઈ શાળાને મળ્યું? તો આન્સર આવશે ચાંદોડિયાની સરકારી પ્રાથમિક શાળા જે અમદાવાદ ખાતે આવેલી છે. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 73 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? ઓકે, 15મા નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો આન્સર આવશે નંદકિશોર સિંહ. ઓકે, નંદકિશોર સિંહ.
74માં છે સમગ્ર દેશમાં પ્રથમવાર હૃદય રોગના દર્દીઓ માટે ધડકન યોજનાની શરૂઆત કયા જિલ્લામાં કરવામાં આવી? તો 74માં છે ભાવનગર. ઓકે. 75 છે ભારતના પ્રથમ સૌથી સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબ તરીકેનો નેશનલ એવોર્ડ કોને મળ્યો? ઓકે, મળ્યો છે કાંકરિયા તળાવ. ઓકે, ત્યાં કાંકરિયા તળાવની જે ગોલ ફરતે જે સ્ટ્રીટ ફૂડ વાળા ઉભા રહી એ લોકોના કારણે સ્વચ્છ સ્ટ્રીટ ફૂડનો એવોર્ડ મળ્યો છે. 76 છે કે અમરનાથ યાત્રીઓની સુરક્ષા માટે CRPF દ્વારા કયું મોબાઈલ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું? તો આન્સર રહેશે સાથી. ઓકે, સાથી. હવે છે ક્વેશ્ચન નંબર 77 કે આસામના પ્રથમ ટ્રાન્સજેન્ડર જજ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો? તો આન્સર આવશે સ્વાતિ બિધાન બરુઆ. ઓકે, સ્વાતિ બિધાન બરુઆ. હવે છે ક્વેશ્ચન નંબર 78 કે ગુજરાતના કયા સ્થળને આઇકોનિક ટુરિસ્ટ સાઇટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવશે? તો આન્સર આવશે સોમનાથ અને ધોળાવીરા. ઓકે, સોમનાથ અને ધોળાવીરા. હવે છે 79 કે ધાર્મિક પર્યટનને ઉત્તેજન આપવા ભારતીય રેલવેએ તાજેતરમાં કઈ ટ્રેન દોડાવવાની ઘોષણા કરી? તો આન્સર છે શ્રી રામાયણ એક્સપ્રેસ. ઓકે, શ્રી રામાયણ એક્સપ્રેસ. 80માં છે તાજેતરમાં BSNL દ્વારા શરૂ કરવામાં આવેલી ટેલિફોન સેવાનું નામ જણાવો. તો આનો આન્સર આવશે વિંગ્સ. ઓકે, વિંગ્સ. 81માં છે કોલસા મંત્રાલયે કોલસાની ચોરી રોકવા કઈ એપ લોન્ચ કરી? કે કોલસા મંત્રાલયે કોલસાની ચોરી રોકવા કઈ એપ લોન્ચ કરી? તો આન્સર આવશે ખાણ પ્રહરી. ઓકે, ખાણ પ્રહરી. 82માં છે કે ઇફકો દ્વારા ખેડૂતો માટે લોન્ચ કરાયેલ ઈ વાણિજ્ય મંચનું નામ જણાવો. ઇફકો દ્વારા ખેડૂતો માટે લોન્ચ કરાયેલ ઈ વાણિજ્ય મંચનું નામ જણાવો. તો આન્સર છે આઈ મંડી. ઓકે, આઈ મંડી. હવે છે 83 કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ જણાવો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તો એ છે એન ચંદ્રશેખરન. ઓકે, નું નામ છે એન ચંદ્રશેખરન. હવે છે ક્વેશ્ચન નંબર 84 સફર નું પૂરું નામ જણાવો. તેનો આન્સર છે સિસ્ટમ ફોર એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. ઓકે, સિસ્ટમ ફોર એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ. હવે છે ક્વેશ્ચન નંબર 85 કે ભારતીય શિક્ષણમાં સુધારો કરવા સોનમ વાંગચુક ના નેતૃત્વમાં કયું ઓપરેશન હાથ ધરાયો? ઓકે, ભારતીય શિક્ષણમાં સુધારો કરવા સોનમ વાંગચુક ના નેતૃત્વમાં કયું ઓપરેશન હાથ ધરાયો? તો આન્સર આવશે ઓપરેશન ન્યૂ હોપ. ઓકે, ઓપરેશન ન્યૂ હોપ. અને તમે જુઓ કે 2018ની અંદર જે રેમન્ડ મેગ્સેસે પુરસ્કાર જે છે એ બે ભારતીયોને મળ્યો હતા. એમાં એક હતા સોનમ વાંગચુક અને બીજા છે ભરત વાટવાણી. ઓકે, ભરત વાટવાણી. સો આ બે લોકોને 2018નો રેમન્ડ મેગ્સેસે પુરસ્કાર બી મળ્યો છે. તો આ વસ્તુ એક યાદ રાખજો. 86માં છે મોબ લિન્ચિંગ માટે બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? એટલે મોબ લિન્ચિંગ શું હોય છે? તો તમે જો કે ટોળા દ્વારા હત્યા કરવામાં આવે ને, જે ટોળાઓ દ્વારા થતી હત્યા જે છે એને મોબ લિન્ચિંગ કહેવાય છે. તો એના માટે એક સમિતિ બનાવવામાં આવી છે જેના અધ્યક્ષ છે રાજીવ ગોબા અને જે મંત્રીઓનું જે જૂથ છે, ઓકે, મંત્રીઓના જે જૂથના અધ્યક્ષ છે એના અધ્યક્ષ છે રાજનાથ સિંહ. ઓકે, આપણા જે ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી. અને જે આ રીતે પૂછવામાં આવે તમને કે ભાઈ મોબ લિન્ચિંગ માટે બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ કોણ છે? તે આવશે રાજીવ ગોબા. હવે આવે છે ક્વેશ્ચન નંબર 87 કે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો કયા શહેરને મળ્યો? તો આ મળશે અમદાવાદને. ઓકે, 87માં. પછી છે 88 કે રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના કેટલામાં ન્યાયમૂર્તિ બન્યા? તે આવશે 44. ઓકે, 44માં ન્યાયમૂર્તિ બન્યા છે અને જે આસામના છે. ઓકે, આસામના છે. 89માં છે અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓકે, અંકિતા રૈના કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આન્સર આવશે ટેનિસ. અને અંકિતા રૈના ગુજરાતના વતની છે. ઓકે, અને ટેનિસ સાથે સંકળાયેલ છે. અને આ વખતની જે એશિયન ગેમ્સ હતી એની અંદર એમને મેડલ પર પ્રાપ્ત થયો છે. બ્રોન્ઝ મેડલ લીધો હતો આ વખતે એમને એશિયન ગેમ્સ 2018માં. હવે 90 છે કે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય કુસ્તીબાજ મહિલા કોણ બની? તો આન્સર આવશે વિનેશ ફોગટ. ઓકે, જે 50 કિલોગ્રામ સ્પર્ધામાં એમને મેડલ હાથ ધર્યો છે. ઓકે, હાથમાં લીધો છે. હવે આવે છે એટલે આમાં તમને આવા કિલોગ્રામ વાળું બી ક્વેશ્ચન પૂછે જતો હોય છે. ઓકે, તો કઈ કિલોમાં એમને ગોલ્ડ મેડલ એમને પ્રાપ્ત કર્યો છે વિનેશ ફોગટે? સો આવા ક્વેશ્ચન બી પૂછાય છે. અને એશિયન ગેમ્સની અંદર પ્રથમ મહિલા બને જેમને ગોલ્ડ મેડલ લીધો છે કુસ્તીમાં.
હવે છે ક્વેશ્ચન નંબર 91, નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલ છે? ઓકે, નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ આવશે ભાલાફેંક. ઓકે, ભાલાફેંક. પછી છે ક્વેશ્ચન નંબર 92 કે કયા ગુજરાતી સાહિત્યકારને 2018નો બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત થયો? તો આન્સર આવશે ચંદ્રકાંત શેઠ. ઓકે, ચંદ્રકાંત શેઠને 2018નો બાળ સાહિત્ય પુરસ્કાર એનાયત થયો છે. હવે છે ક્વેશ્ચન નંબર 93, તાજેતરમાં વિકસાવાયેલા વિશ્વનો પ્રથમ હિન્દી બોલતો રોબોટનું નામ જણાવો. ઓકે, પ્રથમ હિન્દી બોલતો રોબોટનું નામ છે રશ્મિ, જે રાંચીના સોફ્ટવેર વિકાસકાર રણજીત શ્રીવાસ્તવ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. ઓકે, રાંચીના સોફ્ટવેર વિકાસકાર રણજીત શ્રીવાસ્તવ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. એનું નામ છે રશ્મિ. ઓકે, હિન્દી બોલતો રોબોટ છે. હવે આવે છે 94માં કે તાજેતરમાં વિકસાવવામાં આવેલ પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું નામ જણાવો. ઓકે, પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું નામ, તેનો આન્સર છે રાઇસ ક્રીક. ઓકે, રાઇસ ક્રીક. હવે છે 95 કે તાજેતરમાં હિમાચલ પ્રદેશ સરકારે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા કઈ મોબાઈલ એપ લોન્ચ કરી? તે છે સોર નહીં. ઓકે, સોર નહીં. હવે છે 96 કે તાજેતરમાં કયા રાજ્યએ બેરોજગારોને ભથ્થું આપવા મુખ્યમંત્રી યુવા નેસ્તમ યોજના શરૂ કરી? ઓકે, તો આન્સર આવશે આંધ્રપ્રદેશ સરકારે. ઓકે, આંધ્રપ્રદેશે આ વસ્તુ લોન્ચ કરી છે. ઓકે, હવે છે 97 તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરને એશિયન આઇકનનું બિરુદ અપાયું? ઓકે, એશિયન આઇકનનું બિરુદ કોને અપાયું છે? તો આન્સર છે સુનિલ છેત્રી. ઓકે, સુનિલ છેત્રી, જે આપણા ફૂટબોલના કેપ્ટન બી છે. ઓકે, 98માં છે કે ગગનજીત ભુલ્લર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આન્સર આવશે ગોલ્ફ. ઓકે, ગગનજીત ભુલ્લર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો આન્સર આવશે ગોલ્ડ, જેમને 2018માં ઇન્ટરનેશનલ ગોલ્ડ ટુર્નામેન્ટ જીતી છે. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 99, 2018નો કવિ નર્મદ પુરસ્કારથી કોને નવાજવામાં આવ્યા? તો આન્સર છે માધવ રામાનુજ. ઓકે, આન્સર છે માધવ રામાનુજ. હવે છે ક્વેશ્ચન નંબર 100 કે ગુજરાતની કઈ નગરપાલિકાએ ઈ નગર સેવા શરૂ કરી? ઓકે, ગુજરાતની કઈ નગરપાલિકાએ ઈ નગર સેવા શરૂ કરી? તો આન્સર આવશે વલભીપુર. ઓકે, વલભીપુર. હવે છે 101 કે તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભાવનગરની મુલાકાત દરમિયાન કયા રોડનું ઉદ્ઘાટન કર્યું? તો આન્સર આવશે નારીથી અધેડાઈ રોડ. ઓકે, નારીથી અધેડાઈ રોડ, જે નેશનલ હાઈવે 751 નંબર છે અને એની લંબાઈ જે છે એ છે 33.3 કિલોમીટર. ઓકે, એ જે રોડ જે છે એ નેશનલ હાઈવે 751 પર આવે છે અને એની લંબાઈ છે 33.3 કિલોમીટર. ઓકે, યાદ રાખજો. 102માં છે કે કચ્છના કયા બેટ પાસે ખારા પાણી નીચે મીઠા પાણીની વહેતી નદી મળી? કચ્છના કયા બેટ પાસે ખારા નદી નીચે મીઠા પાણીની વહેતી નદી મળી? તો આન્સર આવશે બેડિયા બેટ. ઓકે, બેડિયા બેટ. 103માં છે કે નેતા NETA એપનું પૂરું નામ જણાવો? તો આન્સર છે નેશનલ ઇલેક્ટોરલ ટ્રાન્સફોર્મેશન. ઓકે, નેશનલ ઇલેક્ટોરલ ટ્રાન્સફોર્મેશન. હવે જે ક્વેશ્ચન નંબર 104 કે અખિલ ભારતીય હિન્દુ સભાએ પ્રથમ હિન્દુ કોર્ટ ક્યાં સ્થાપી? ઓકે, અખિલ ભારતીય હિન્દુ સભાએ પ્રથમ હિન્દુ કોર્ટ ક્યાં સ્થાપી? તો આન્સર છે મેરઠમાં. ઓકે, આન્સર છે મેરઠ. તાજેતરમાં પાકિસ્તાનના 22મા વડાપ્રધાન, ઓકે, 22મા યાદ રાખજો, 22મા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? તો આન્સર છે ઇમરાન ખાન. ઓકે, હવે છે 106 રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ થઈ? તો આન્સર આવશે રેખા શર્મા. ઓકે, રેખા શર્મા. હવે ઇમરાન ખાનની પાર્ટી પૂછાઈ જાય કદાચ, જો કે પૂછાય તો નહીં, પણ તો બી આપણે યાદ રાખવાની છે કે પાર્ટી પૂછાય તો આવશે પાકિસ્તાન તહેરીક એ ઇન્સાફ પાર્ટી. ઓકે, પાકિસ્તાન તહેરીક એ ઇન્સાફ પાર્ટી. ઓકે, અને આ તો જોઈ લીધું કે રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ પદે તો રેખા શર્મા. 107માં છે તાજેતરમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક થઈ? ઓકે, તો આન્સર આવશે જસ્ટિસ ગીતા મિત્તલ. ઓકે, જસ્ટિસ ગીતા મિત્તલ. હવે જે ક્વેશ્ચન નંબર 108 તાજેતરમાં ભારત થાઇલેન્ડ વચ્ચે કઈ સૈન્ય કવાયત યોજાઈ? ઓકે, ભારત અને થાઇલેન્ડ વચ્ચે કઈ સૈન્ય કવાયત યોજાઈ? તો આન્સર છે મૈત્રી, જે થાઇલેન્ડમાં એનું આયોજન થયું હતું. ઓકે, થાઇલેન્ડમાં આયોજિત. 109માં છે વિશ્વભરમાં આવેલા ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રોના નામ કોના પરથી રાખવામાં આવશે? ઓકે, ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રોના નામ કોના પરથી રાખવામાં આવશે વિશ્વભરમાં? તો આન્સર છે સ્વામી વિવેકાનંદ. ઓકે, હવે છે ક્વેશ્ચન નંબર 110 કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલ પરિવેશનું પૂરું નામ જણાવો. ઓકે, નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલ પરિવેશનું પૂરું નામ જણાવો. તો આન્સર છે પ્રોએક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ફેસિલિટેશન બાય ઇન્ટરેક્ટિવ વર્ચ્યુઅલ એન્ડ એન્વાયરમેન્ટ સિંગલ વિન્ડો હબ. ઓકે,
હવે છે ક્વેશ્ચન નંબર 111 કે દિલ્હીમાં ડીઝલથી ચાલનારા વાહન પર કયા રંગનું સ્ટીકર લગાવાશે? દિલ્હીમાં ડીઝલથી ચાલનારા વાહનો ઉપર કયા રંગનું સ્ટીકર લગાવાશે? તો આન્સર છે નારંગી. અને સીએનજી અને પેટ્રોલના વાહનો માટે આવશે આછા ભૂરા રંગનું સ્ટીકર. ઓકે, ડીઝલ માટે નારંગી આવશે અને સીએનજી અને પેટ્રોલ માટે આછા ભૂરા રંગનું સ્ટીકર આવશે. હવે છે 112 કે રેલવેના સ્વચ્છ સર્વેક્ષણ અહેવાલ 2018 અનુસાર કયું રેલવે સ્ટેશન સૌથી સ્વચ્છ જાહેર થયું? તો આન્સર છે જોધપુર રેલવે સ્ટેશન, જે રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, 113માં છે કે તાજેતરમાં ફિક્કીએ મહિલાઓની સાર સંભાળ અંગે જાગૃતિ લાવવા કઈ એપ લોન્ચ કરી? ઓકે, તો આનો આન્સર આવશે વેલનેસ ઓફ વિમેન, WOW. ઓકે, વેલનેસ ઓફ વુમેન. હવે છે 114 કે કઈ ભાષા વિકિપીડિયાની આવૃત્તિ પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ, ઓકે, પ્રથમ જનજાતીય ભાષા બની? ઓકે, કઈ ભાષા વિકિપીડિયાની આવૃત્તિ પ્રાપ્ત કરનારી ભારતની પ્રથમ જનજાતીય ભાષા બની? તો આન્સર આવશે સંથાલી. ઓકે, આન્સર આવશે સંથાલી. હવે છે 115 કે સરકારે જીઆઈ ટેગ, એટલે જીઆઈ જે છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન માટે લોન્ચ કરેલો લોગો કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો? આ જીઆઈ ટેગ એમાં શું હોય છે કે જે તમારા ત્યાં જે વસ્તુ પ્રખ્યાત હોય, ઓકે, અને બધી જગ્યાના એક આઇકોનિક વસ્તુ હોય, ઓકે, કે કોઈ એક જગ્યા છે જેનું એ વસ્તુ માટે એ જગ્યા ઓળખાય છે, તેને જીઆઈ ટેગ આપવામાં આવે છે. ઓકે, સો એ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન કહેવાય છે ને. સો એનો જે લોગો છે એ કોના દ્વારા તૈયાર થયો છે? તો એનો આન્સર છે અધરી ચેટર્જી. ઓકે, અધરી ચેટર્જી દ્વારા એ લોગો તૈયાર થયો છે. હવે છે 116 કે તાજેતરમાં લોન્ચ થયેલ સાથી, ઓકે, પેલું આપણે 7E હતું, આ છે સાથી. પહેલનું પૂરું નામ જણાવો? તો આન્સર છે સસ્ટેનેબલ એન્ડ એક્સેલરેટેડ એડોપ્શન ઓફ એફિશિયન્ટ ટેક્સટાઇલ ટેકનોલોજી ટુ હેલ્પ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. I repeat, sustainable and accelerated adoption of efficient textile technology to help small industries. ઓકે, સો આ પૂછાઈ શકે છે કેમ કે થોડુંક ટફ બી છે. ઓકે, 117માં છે ડીઆરડીઓના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? ડીઆરડીઓના અધ્યક્ષ તરીકે તો આન્સર છે ડોક્ટર જી સતીશ રેડ્ડી. ઓકે, ડોક્ટર જી સતીશ રેડ્ડી. 118 છે નાસાએ સૂર્યના કોરોનાના અભ્યાસ માટે કયું મિશન મોકલ્યું? નાસાએ સૂર્યના કોરોનાના અભ્યાસ માટે કયું મિશન મોકલ્યું? તો આન્સર છે પાર્કર સોલર પ્રોબ. આન્સર છે પાર્કર સોલર પ્રોબ. ઓકે, હવે છે 119 કે વિશ્વનો પ્રથમ થર્મલ બેટરી પ્લાન્ટ ક્યાં બનશે? વિશ્વનો પ્રથમ થર્મલ બેટરી પ્લાન્ટ ક્યાં બનશે? તો આન્સર આવશે અમરાવતી, જે આંધ્રપ્રદેશમાં છે. ઓકે, હવે છે 120 કે કેરળમાં પૂરગ્રસ્તોને બચાવવા માટે ભારતીય નૌકાદળ દ્વારા કયું ઓપરેશન હાથ ધરાયું? ઓકે, કેરળમાં પૂરગ્રસ્તોને બચાવવા માટે ભારતીય નૌકાદળ દ્વારા કયું ઓપરેશન હાથ ધરાયું? તો આન્સર આવશે ઓપરેશન મદદ. અને સૈન્ય દ્વારા કયું ઓપરેશન હાથ ધરાયું હતું? તો આન્સર આવશે ઓપરેશન સહયોગ. ઓકે, આ બે વસ્તુ યાદ રાખજો. જ્યારે નૌકાદળ આવે ત્યારે મદદ આવશે અને સૈન્ય આવે ત્યારે સહયોગ આવશે. ઓકે, હવે છે 121 કે બ્લોકચેન ટેકનોલોજી શું છે? કે બ્લોકચેન ટેકનોલોજી શું છે? તો આન્સર છે ડેટા સંગ્રહ માટેનું વિકેન્દ્રીકૃત શુદ્ધ ડિજિટલ લેઝર. ડેટા સંગ્રહ માટેનું વિકેન્દ્રીકૃત શુદ્ધ ડિજિટલ લેઝર. 122માં છે ઉત્તર પ્રદેશ સરકારે કયા એક્સપ્રેસ વેને અટલ પથ નામ આપવાની ઘોષણા કરી? ઉત્તર પ્રદેશ સરકારે કયા એક્સપ્રેસ વેને અટલ પથ નામ આપવાની ઘોષણા કરી? તો આન્સર છે બુંદેલખંડ એક્સપ્રેસ વે. ઓકે, 123માં આવશે છત્તીસગઢ સરકાર દ્વારા કયા શહેરનું નામ અટલનગર કરાશે? ઓકે, અટલનગર કરાશે. તો આન્સર છે નયા રાયપુર. નયા રાયપુરનું નામ જે છે હવે અટલનગર કરવાની ઘોષણા થઈ ગઈ છે. સો મિત્રો, આજ પૂરતું આપણે આટલું જ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા ક્વેશ્ચન સાથે. આપણે આ જે સિરીઝ છે એના ત્રણ ભાગમાં આવશે. સો પહેલો ભાગ પૂરો થઈ ગયો. તમને આમાં કંઈ બી ડાઉટ લાગતો હોય, કંઈ સુધારા કરવા જેવું લાગતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, ચલો ત્યાં સુધી બાય. બેસ્ટ ઓફ લક. હેવ એ નાઇસ ડે.